વલસાડ જિલ્લામાં લાગુ થનારો નવો ભાવ વધારાને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વલસાડના સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી હતી, જે અંતર્ગત સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીને લેટર લખી ટોલ ટેક્સમાં વધારો નહીં થાય તે માટે રજૂઆત કરી છે. આની સાથે વલસાડ અને નવસારીના ટોલ ટેક્સ સહિત સમગ્ર ગુજરાતના ટોલ ટેક્સ વધારવામાં નહીં થાય તે માટે અન્ય રાજનેતાઓને અપીલ કરી છે કે તેઓ પણ પ્રજા માટે રજૂઆત કરે અને કેન્દ્ર સરકાર આ બાબતે લોકહિતમાં નિર્ણય લઈ તેવું આશ્વાસન આપ્યું હતું. જે વધારો ટોલ ટેક્સનો પ્રપોઝ છે એ નહીં થવું જોઈએ, કારણ કે એમને ઓલરેડી ટોલ ટેક્સ વધારે છે અને જે રોડની હમણાં વરસાદના લીધે બિસ્માર હાલત થઈ છે એના કારણે એમણે ટોલ ડિફર કરવાની વાત કરી. મેં ત્યાં જ તમને રજૂઆત કરી, સાંભળી અને એમને મેં એ પણ કીધું કે કલેક્ટરમાં અમે સંકલનમાં આ પહેલા જ આ મુદ્દો લઈ જઈએ અને અમે બધાનો મત છે કે આ ટોલ નહીં વધવો જોઈએ. અને ત્યારે એમને મેં પ્રોમિસ આપ્યું હતું કે આ મુદ્દે હું પોતે પણ લેટર લખીશ નીતિન ગડકરીજીની ઓફિસમાં મોકલાવીશ અને હું પણ રજૂઆત કરીશ કે આ ટોલ ટેક્સ નહીં વધવો જોઈએ. સાંસદ શ્રી ધવલ પટેલને મળ્યા અને એમણે બધી એમની અમારી લેટર દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું અને મૌખિક રજૂઆત કરવામાં આવી. એમણે અમને આશ્વાસન આપ્યું છે કે આ તમારું ઘટતું અમે પૂર્ણ કરશું, અમારા પર વિશ્વાસ રાખો અને વિશ્વાસના આધારે અમે અત્યારે એને માનીએ છીએ, પણ ટૂંક સમયમાં થઈ જાય એવી આશા રાખે છે. તો અમે લોકોએ માનનીય આપણા નાણામંત્રી અને ધારાસભ્ય શ્રી કનુભાઈ અને ધવલભાઈ પટેલ અને કલેક્ટરશ્રીને જે અમારી રજૂઆત કરી કે રસ્તાની પોઝિશન બહુ ખરાબ છે, છતાં પણ જો ટોલ વધારવામાં આવશે તો અમારા ટ્રાન્સપોર્ટર અને ગાડી માલકની હાલત બહુ કફોડી થઈ જશે. ધવલભાઈ અમને બહુ પોઝિટિવ જવાબ આપ્યો અને ઉપર સુધી રજૂઆત કરી અને ખાતરી આપી છે કે ટોલમાં વધારો થવા અત્યારે નહીં દઈએ અને વહેલામાં વહેલી તકે અમે રોડ સુધરે એવી અમે એજન્સીઓને આજે જ અમે તાકીદ કરી.